આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ અક્ષય તૃતીયાના મહત્વ વિશે। એમ કહેવાય છે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને આ વિશે પ્રશ્ન કર્યો, અક્ષય તૃતીયાનો વિશેષ મહિમા શું છે, ત્યારે ભગવાને કહ્યું અક્ષય તૃતીયા, કે જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, આ વિશે ભગવાને કહ્યું કે સમજાવતા કહ્યું કે ભગવાન કહે છે, યુધિષ્ઠિર, અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે જે પણ સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે તે વ્યક્તિ શુભ ફળ મેળવે છે। આ દિવસે આપણે સનાતન સંસ્કૃતિમાં વાળા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે અને એવું પણ કહેવાય છે આ વણજોયું મુહૂર્ત છે, આ દિવસે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી આપણને સિદ્ધિ અને સફળતા મળે છે। એટલે આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે। આ દિવસે સોના ચાંદીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે। તો સાથે સાથે આ દિવસે ઘરમાં ક્યારે ધનની કમી, આ દિવસે સોના ચાંદીની વગેરે ખરીદી કરવામાં આવે ક્યારે ઘરમાં ધનની કમી નથી આવતી। લક્ષ્મી પૂજાનો પણ મહિમા અક્ષય તૃતીયાના દિવસે પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે। આ દિવસે આધ્યાત્મિક ઉન્નતિની પણ પ્રાપ્તિ થઈ શકે, એટલા માટે આ દિવસે ભગવાનની આરાધના કરી અને કે ધ્યાન કરવું, પૂજન કરવું, આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે। આ દિવસે દાન કરવાનું પણ શાસ્ત્રોમાં વિશેષ મહિમા છે। અસ્વસ્થતા અને આ દિવસ માટે વિશેષતામાં કહ્યું છે કે આ દિવસે ચિરંજીવોનું સ્મરણ કરવું, 7 ચિરંજીવીઓનું સ્મરણ કરતા જીવનમાં સફળતા અને આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય। એ 7 ચિરંજીવોમાં અસ્વસ્થતામાં બલિ, વ્યાસ, હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામસ સપ્તેતે ચિરજીવનમ, એમાં જે પરશુરામ ભગવાનનો પણ આજ રોજ અવતરણ દિવસ છે। ભગવાન પરશુરામ શ્રેષ્ઠ કહેવાય છે, ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ પણ આ દિવસે અવતર્યા હતા। જમદગ્નિ ઋષિ અને રેણુકાજીના પુત્ર તરીકે ભગવાન વિષ્ણુનો અવતાર પરશુરામ અવતાર થયો હતો। કહેવાય છે આ દિવસે ભગવાન પ્રગટ થયા હતા અને તે વિષ્ણુના 6થા અવતાર છે। એ હૈહય વંશના વિનાશ કરનાર માનવામાં આવે છે। પૃથ્વીને એમને 21 વખત નિઃક્ષત્રિય કરી હતી, એટલે ક્ષત્રિય વિહોણી કરી નાખી હતી। આ દિવસે લોકોના અહંકારના દમન માટે ભગવાન પરશુરામે અવતરણ લીધું હતું। ભગવાન પરશુરામ બ્રહ્મ તેજ પ્રદાન કરવાવાળા છે। ભગવાન પરશુરામ શૌર્ય પ્રદાન કરનારા છે। જે વ્યક્તિના જીવનમાં શૌર્ય કે ઉર્જા નથી એવા લોકોએ આજે ભગવાન પરશુરામની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે। કહેવાય છે સૌથી પહેલાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, શક્ય હોય તો ધૌત વસ્ત્ર ધારણ કરવું, ત્યારબાદ એક બાજોઠ ઉપર ભગવાન પરશુરામની પ્રતિમા અથવા છબી ચિત્રજી સ્થાપિત કરવા અને ત્યારબાદ એમને સ્થાપિત કર્યા બાદ એમને ફૂલ, ચોખા, અક્ષતો દ્વારા પૂજન અર્ચન કરવું। જો પ્રતિમા છે તો 16ઉપચાર પૂજન કરવું અને ચિત્રજીત છે તો 5ઉપચાર પૂજન કરવું। ત્યારબાદ ભગવાન પરશુરામના ચરણની નૈવેદ્ય અર્પણ કરવું, કથા શ્રવણ કરવી પરશુરામ ભગવાનની, અને ત્યારબાદ મિષ્ટાન ભોગ ધરવો અને તેનાથી ભગવાનની આરાધના ઉપાસના કરવી। ભગવાન પરશુરામ તમામ પ્રકારના દોષોને દૂર કરી જીવનમાં શૌર્યની પ્રાપ્તિ કરાવનાર છે। ભયથી મુક્તિ પણ ભગવાનની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે। ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરી સાહસમાં વૃદ્ધિ થાય તો ભગવાન પરશુરામના મંત્ર જાપ અને પરશુરામ અષ્ટકનો પાઠ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે। તો આજ રોજ ભગવાન પરશુરામની પૂજા કરી ભગવાન પરશુરામને કંદ મૂળ વિશેષ અર્પણ કરવા લાભકારી નીવડે છે। તો આ રીતે ભગવાનની પૂજા અર્ચના કરવી મંગલકારી સાબિત થાય, જીવનમાં શૌર્યની પ્રાપ્તિ થાય, ઉર્જાની પ્રાપ્તિ થાય। આજના દિવસે કરેલા દાન ધર્મ પણ જીવનમાં મહત્વના છે। અને સૌથી મહત્વની વાત છે, ઘરમાં જેના ઘરમાં ધન નથી બચતું એવા લોકોએ આજે સંધ્યાકાળે અથવા પ્રાતઃકાલે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવી, લક્ષ્મીજીની પૂજા કરવી, ત્યારબાદ આજે સોના ચાંદીની કોઈ સામર્થ્ય અનુસાર ખરીદી કરવી। આપના જીવનમાં ક્યારે ધનની કમી નહીં થવા દે। અને સાથે અવશ્ય કનકધારા સ્તોત્ર અને લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે। આપ જે બસ આટલું જ, કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે। કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો। મળીએ ત્યાં સુધી મારા જય ભવાની।